ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। ऐ उं रुल रुक ए उंग ऐ औच हयवरट लण यमंगणनम जभै गढ़धश जबगढ़दश खफ छठथ चटतौ कपै शशसर हल इति माहेश्वराणि सूत्राणि। ओके, हाँ, અભ્યાયનું આ સેક્શન છે 5.3.1 અને 5.3.6 સુધીના સૂત્રોમાં શું કહેલું છે એ તમારે મને કહેવાનું છે. ઓકે, 5.3.1 સૂત્રમાં શું કહેલું છે કોણ કહેશે? શીતલબેન. હાજી, એ અધિકાર સૂત્ર છે. બરોબર. પછી અને 5.3.2 ના સૂત્રમાં જે કોઈ શબ્દ આપેલા છે એ એટલે મતલબ 5.3 થી 5.6 સુધીના છે ને એ આદેશ છે અને એમાં 5.3.2 માં જે શબ્દ આપેલા છે ને એમાં એ 5.3 થી 5.6 નો આદેશ થાય છે. ઓકે, બીજું કોઈ? એક પછી એક સૂત્ર જોઈએ. 5.3.1 માં તેમણે કહ્યું કે અધિકાર સૂત્ર છે. પણ અધિકાર સૂત્રનો અર્થ શું છે? પ્રાગદિશો વિભક્તિ, બે શબ્દ છે. પ્રાગદિશો અને વિભક્તિ, એનો અર્થ શું થાય છે? કોણ કહેશે? એ જે પ્રાગ એટલે ત્યાં સુધી, એટલે જે 27મું સૂત્ર છે એની પહેલાના સૂત્ર સુધી ના જેટલા બી પ્રત્યય છે એને વિભક્તિ સંજ્ઞા મળે છે. બરોબર. એટલે પ્રાગદિશો એટલે પ્રાગદિશ એટલે 27મું સૂત્ર છે, એમાં દિક શબ્દ, હા, એટલે એની ત્યાં સુધીના બધા જ સૂત્રો અને એમાં જે પ્રત્યય રહેલા છે એને વિભક્તિની સંજ્ઞા મળે છે. એવું ને? એટલે વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે આના દ્વારા. ઓકે, હાજી. બીજું સૂત્ર છે કિમ સર્વનામ બહુભ્યઃ અદ્વયાદિભ્યઃ. એ સૂત્ર શું કહે છે? કોણ કહેશે? બીજું કોઈ? બેલાબેન. હા સ્વામિનીજી, એ જે કિમ સર્વનામ અને બહુભ્યો અદ્યાદિભ્યઃ એમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોને તદ્ધિત પ્રત્યય લાગુ પડે છે અને પ્રાતિપદિક બને છે. કયા તદ્ધિત પ્રત્યય લાગુ પડે છે? તસીલ અને
તસીલ ને તિલ કે તલ છે, not sure. વધારે સ્પષ્ટતાથી હા મયુરીબેન. માં અહીંયા છે ને આ બીજા સૂત્રમાં એવું કીધું છે કે કિમ સર્વનામ બહુપ્ય અદ્વયાદિપ્ય, એટલે કે અદ્વયાદિપ્ય સિવાયના જે છે એમાં આ તસીલ અને સ્ત્રોલ પ્રત્યે લાગે છે. એટલે દ્વયાદિપ્યમાં પેલું દ્વિ પછી બરોબર, આગળના જે યુષ્મદ, છે ત્યાંથી છોડી દેવાના. હા ત્યાંથી છોડી દેવાના. દ્વિ યસ્મદ ઉસ્મદ અને ભવતું, એમાં પાછળ જે કિમ લાગે છે એ કિમ પાછું આ સૂત્રમાં લાગે છે. એટલે આ સૂત્રમાં એ સ્પષ્ટતા કરી છે કે કિમ સર્વનામ, એટલે કિમ પણ આવશે, સર્વનામના જે સર્વાદિગણના જે બધા જે શબ્દો છે બધા આવશે, બહુ પણ આવશે, ખાલી પેલા દ્વયાદી શબ્દ સિવાયના. દ્વયાદી શબ્દો ક્યાં છે? દ્વયાદી સભ્ય સર્વાદિગણમાં જ આવેલા છે, પણ એના સિવાયના આમાં લાગશે. બરોબર, તસીલ અને તસીલ અને સ્ત્રલ પ્રત્યય એ છે તો એ આમાં જ લાગશે. સર્વાદી ગણ કેમ લીધો અહીંયા? સર્વાદી ગણની કેમ વાત કરી? સર્વાદિગણના જ પ્રત્યય સર્વનામ મળે છે ને એને. બરોબર, સર્વાદી ગણના શબ્દોને સર્વનામ સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરાબર. અહીંયા સૂત્રમાં શું કહ્યું છે? સર્વનામ. સર્વનામ એટલે શું? સર્વાદિગણ આપણે એ રીતે લેવાનું હોય. પણ એ માત્ર સર્વાદિગણના શબ્દોમાં અદ્વયાદિપ્ય એટલે દ્વિ શબ્દથી શરૂ કરીને પાછળના જે છે એને ગણવાના નથી. પણ એમાં કિમ શબ્દ પણ આવી ગયો છે, એટલે કિમ શબ્દનો સ્પેશિયલ અહીંયા આ સૂત્રમાં ઉલ્લેખ કર્યો છે. બરાબર ને? એટલે સર્વનામના બધા જ શબ્દો અદ્વયાદિપ્ય અને કિમ એમાં ગણવાનું છે, અને સાથે સાથે બહુ શબ્દ છે જે એમાં નથી, એને પણ અહીંયા ગણવાનું છે. આ બધા જ જે શબ્દોને પ્રત્યય લાગે છે. કયા પ્રત્યય લાગે છે? તો કે 5, 3, 7 થી શરૂ કરી અને 5, 3, 26 સુધીમાં જે કઈ પ્રત્યયો કહેલા છે એ આ બધા શબ્દોને લાગે છે. એટલે બીજા સૂત્રમાં જે શબ્દો કહેલા છે એ શબ્દોને જ આ સેક્શનમાં બતાવેલા પ્રત્યયો લાગે છે. આ સેક્શનમાં બતાવેલા એટલે કયું સેક્શન? 2, 3, 7 થી 2, 3, 26. બરોબર, 5, 3, 7 થી 5, 3, 26. બરોબર, એટલે આ પ્રમાણે અહીંયા જે કહેલા છે પ્રત્યયો એ આ શબ્દોને જ લાગે છે. ક્લિયર છે? ઓકે. પછી ત્રીજા સૂત્રમાં શું કહ્યું છે? હા, બીજું કોઈ બોલો, બીજું કોઈ. તમે એકલા નહીં, મયુરીબેન. ઓકે, હા બેલાબેન. ઈદમ ઈસ એ આદેશ સૂત્ર છે સ્વામિનીજી. એ પ્રત્યય લગાયા પછી એને આદેશ પ્રાપ્ત થાય છે. બરોબર, ઈદમ ઈ રહે છે છેલ્લેનું. એટલે ઈદમને ઈશ આદેશ પ્રાપ્ત થાય છે જ્યારે આ સેક્શનનો પ્રત્યય લગાવવામાં આવે ત્યારે. ક્લિયર છે? પછી એ તે તૌ રથો હો, તો આમાં બે આદેશ છે. બરાબર, કયા શબ્દને? એતદને. એતદને બે આદેશ છે. કયા બે આદેશ છે? એત અને ઈત. એત અને ઈત બે આદેશ છે. બરાબર, એત અને ઈત બે આદેશ છે. ક્યારે આદેશ છે? ઈદમને જ છે આદેશ. ક્યારે છે? જ્યારે પ્રત્યય રેફ થી શરૂ થતો હોય અથવા તો થકાર થી શરૂ થતો. રેફ થી શરૂ થતો હોય પ્રત્યય તો એત આદેશ થાય, અને થકાર થી શરૂ થતો હોય તો ઈત આદેશ થાય. બરોબર, એ આપણે જોયું. એના પછીનું સૂત્ર શું છે? એતદુ અન. ફરી પાછું એતદ શબ્દના સંદર્ભમાં જ કે છે કે એતદ શબ્દને અન આદેશ પ્રાપ્ત થાય છે. અને પછી ત્યાં યોગ વિભાગ કરી અને ઈદમ શબ્દનો પણ નિર્દેશ કર્યો હતો. બરાબર, ઈદમને પણ આ પ્રકારે છે. ઓકે. અને એના સંદર્ભમાં આપણે જોયું હતું કે કાશિકાકારે એતદો અશ કહ્યું છે. બરાબર, એ થોડુંક આપણે જોવાનું છે બસ. ઓકે. પછી સર્વ શબ્દનું કહ્યું છે. શું કહ્યું છે છઠ્ઠા સૂત્રમાં? શીતલબેન.
એટલે સર્વ શબ્દ દ થી શરૂ થતો હોય નહીં, સર્વ પ્રાતિપદિક ને દ થી શરૂ થતો હોય તો ત્યાં છે ને સર્વ સનો સર્વ આદેશ. શબ્દને દ થી શરૂ થતો શું? નહીં. પ્રાતિપાદિક દ થી શરૂ થતો હોય તો ત્યાં સનો આદેશ થાય છે. ના ના ના, મેં કઈક ગોતો કર્યો. હા. પ્રત્યય દકારથી શરૂ. હા, પ્રત્યય દકારથી શરૂ થતો હોય તો ત્યાં સકારનો આદેશ થાય છે. એટલે તો મેં કહ્યું આગળ હું બોલી પણ તમે પછી પૂરું ના કર્યું. ઓકે, બરોબર. બધાને ક્લિયર થયું? કારણ કે આ અને બધા આ શબ્દો છે વિકલ્પો છે ને, વેદાંતમાં અને ભાષામાં ઘણા બધા વપરાય છે, બરાબર, આ અવ્યય શબ્દો. અને એના અર્થ છે પંચમી, સપ્તમી વિભક્તિ અર્થે. એટલે વેદાંતમાં ઘણી બધી વખત આવે છે, એટલા માટે આ સેક્શન આપણે જોવાનું. આ બધા અવ્યય છે શબ્દો. ઓકે, હવે 7મું સૂત્ર છે આપણે જોઈએ. એ આપણને તો ખબર છે થોડુંક, પણ છતાં પણ જોવાનું બાકી છે. અહીંયા સુધીનું ક્લિયર છે, બરોબર? ઓકે, હવે પંચમ્યાહ તસિલ. મેં તમને ગયા વખત કહ્યું હતું કે પંચમી વિભક્તિના અર્થ કયા છે, સપ્તમી વિભક્તિના અર્થ કયા છે, જરાક જોઈ લેજો. કે નતું કહ્યું? નથી કહ્યું, મારે કહેવાનું રહી ગયું. ઓકે, પંચમી વિભક્તિનો સામાન્ય અર્થ શું થાય છે? અપાદાને પંચમી કહી શકાય ને, જ્યાંથી અપાદાન છૂટું પડે, પંચમી. અપાદાન એટલે શું? જ્યાંથી છૂટું થાય. ક્રિયા જેમાંથી ઊભી થતી હોય, હા, માંથી ક્રિયા ઊભી થતી હોય કોઈ કાર્ય. એટલે થી માંથી આપણે કહીએ છીએ. ઓકે, ઘડામાંથી, ડબ્બામાંથી, ફ્રોમ આપણે શું કહેવાય? ત્યાંથી, જ્યાંથી છૂટું પડે છે કંઈક, એને અપાદાન કહેવાય. જ્યાંથી કંઈક છૂટું પડે છે, બરોબર? એટલે જે વસ્તુમાંથી જે સ્થિર રહે છે એને અપાદાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે. કંઈક એનાથી જુદું પડ્યું. આપણે રામઃ વનાત ગ્રામમ ગચ્છતિ, તો વનાત ત્યાંથી, એ વન તો ત્યાંનું ત્યાં રહ્યું, પણ ગ્રામમ ગચ્છતિ શું થાય? વનાત ત્યાંથી. અને એટલે પંચમી વિભક્તિ અપાદાન આપણે કહીએ છીએ. પણ પંચમી વિભક્તિનો અર્થ માત્ર એટલો જ નથી. બીજો એક મુખ્ય એનો જે બીજો ઉપયોગ જે છે હેતુ પંચમી. અને વેદાંત શાસ્ત્રમાં ઘણી બધી વખત આવે છે હેતુ પંચમી, બરાબર? હેતુ પંચમી છે. બીજા બધા પણ એની અંદર છે, એ તમારે જોવું પડે. ત્યાં અમુક જે અવ્યય શબ્દો છે એ પંચમી વિભક્તિ એની સાથે લાગતી હોય છે. ઓકે, બીજું છે સપ્તમી વિભક્તિ. તો સપ્તમી વિભક્તિનો શું કયા અર્થમાં વપરાય છે? સામાન્ય ક્રિયાનું સ્થાન અને સમય. એટલે ક્રિયાનું સ્થાન અને સમય. જ્યાં ક્રિયા થાય છે એ સ્થાન અને સમય દર્શાવે છે. પણ એટલું જ નથી એનો ઉપયોગ, ઘણા બધા ઉપયોગ છે એમાં. સપ્તમી વિભક્તિના ઘણા બધા ઉપયોગ છે, અને એ ઘણા બધામાં મુખ્ય જે છે એ સપ્તમી વિભક્તિ, એક છે વિષય સપ્તમી અને બીજું છે સતી સપ્તમી. વિષય સપ્તમી, સતી સપ્તમી. એટલે સમય અને સ્થાન દર્શાવે છે એટલું જ નહીં, પણ એ વિષય પણ દર્શાવે છે. એટલું જ નહીં, સાથે સાથે આપણે જોઈએ છે ડુક્રં કરણી. ભૂ ધાતુ છે તો ભૂ સત્તાયામ, એવું તમે વાંચ્યું છે કશે? પઠ, પઠનમ. તો પઠ ધાતુ છે એમાં જે છે, તો એ જે છે સપ્તમી વિભક્તિ છે ના અર્થમાં. ડુક્રં કરણી, તો કરણી એટલે કરવાના અર્થમાં. તો કરવાના અર્થમાં, એ અર્થમાં શબ્દ છે એ દર્શાવવા માટે પણ સપ્તમી વિભક્તિનો પ્રયોગ કરવામાં આવે છે. ઓકે, એટલે સપ્તમી વિભક્તિના ઘણા બધા અર્થ છે. મુખ્ય વિષય સપ્તમી છે, સતી સપ્તમી છે, જે વેદાંતમાં વારંવાર આવતું હોય છે. એને આપણે જોયેલું તો હશે, પહેલા જોયેલું છે કે નથી જોયું? કઈ નહીં, પછી આવશે, આપણે નેક્સ્ટ ટાઈમ જે આવશે ને કારક, ત્યારે એમાં આવી જશે. પણ સામાન્ય અર્થ તો તમને ખબર છે.
ઓકે, હવે આ સૂત્ર છે પંચમ્યાહ તસિલ. તો પંચમી વિભક્તિ ના અર્થમાં તસિલ પ્રત્યય લાગે છે એવું કે છે. બરાબર? શું કે છે? પંચમી વિભક્તિના અર્થમાં તસિલ પ્રત્યય લાગે છે. આગળનું સૂત્ર જુઓ, 8મું સૂત્ર, તસેશ્ચ. ઓકે, તસેશ્ચ, તો એની જુદી એનો અર્થ થાય છે કે તસી પ્રત્યય જે લાગેલો છે એને પણ તસિલ પ્રત્યય લાગે છે. તસી પ્રત્યય જે છે એ તસી પ્રત્યય તસિલ એને આદેશ થાય છે. તસી પ્રત્યય ક્યાં છે? તો બીજા સેક્શનમાં છે, અહીંયા નથી. પણ તસીને તસિલ આદેશ થાય છે એવું કહ્યું છે. ઓકે, પછી આગળ શું છે? પર્યભિભ્યામ ચ. તસિલ પ્રત્યયની અનુવૃત્તિ છે અહીંયા સુધી 9 સુધી. પર્યભિભ્યામ ચ, તો પરી અને અભિ બે જ્યારે શબ્દો હોય ત્યારે પણ ત્યાં તસિલ પ્રત્યય આવે છે. ક્લિયર? થોડુંક આપણને સૂત્ર વાંચી થોડીક આપણને ખબર પડવી જોઈએ. ઓકે, તસિલ પ્રત્યય ત્યાં સુધી છે. ઓકે, પછી 10મું સૂત્ર શું છે? સપ્તમ્યાહ ત્રલ. તો સપ્તમી વિભક્તિના અર્થમાં ત્રલ પ્રત્યય લગાવવામાં આવે છે. સામાન્ય અર્થ શું થાય? સપ્તમી વિભક્તિના અર્થમાં ત્રલ પ્રત્યય લાગે છે. સપ્તમી વિભક્તિ કયા શબ્દોની? તો કે સર્વનામ શબ્દોની, જે આગળ બીજા સૂત્રમાં કહ્યું છે એ. એટલે બીજા સૂત્રમાં જે કહેલા છે શબ્દો, એ શબ્દોની સપ્તમી વિભક્તિના અર્થમાં ત્રલ પ્રત્યય લાગે છે. ત્રલ પ્રત્યય ક્યાં સુધી જાય છે? 22 સૂત્ર સુધી. 22 સુધી જાય છે. બરાબર? હવે એની અંદર નીચેનું સૂત્ર છે ઇદમોહ. તો ત્રલ પ્રત્યય એક કોમન છે, એના અપવાદ આપ્યા હોય. બરાબર? એટલે ઇદમ શબ્દને હ પ્રત્યય લાગે છે. બરાબર? ઇદમ શબ્દને હ પ્રત્યય લાગે છે. પછી કિમ શબ્દને અત પ્રત્યય લાગે છે. કિમ શબ્દને અત પ્રત્યય લાગે છે. અને કિમ શબ્દની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 13 સુધી. એટલે કિમ શબ્દની જ વાત કરે છે. નીચે વાહ છંદસી, તો છંદસી છે એટલે આપણે બહુ એની ચિંતા કરવા જેવી નથી, ઓપ્શનલ છે. પછી 14મું સૂત્ર છે ઇતરાભ્યઃ અપી દૃશ્યન્તે. તો ઇતરાભ્યઃ, તો ઇતર વગેરે શબ્દોમાં પણ આ જોવા મળે છે. ઓકે, પછી નીચેનું સૂત્ર છે, એમાં શું છે? ત્રલ પ્રત્યય સપ્તમીના અર્થમાં લાગે છે એવું કહ્યું, સપ્તમી વિભક્તિ. હવે અહીંયા શું કે છે? સર્વ એક અન્ય કિમ યત તદ કાલે વા કાલે દા. બરાબર? હવે સપ્તમી વિભક્તિ કાળનો નિર્દેશ કરે છે કે નહીં? સપ્તમી વિભક્તિનો અર્થ એક થાય છે કે નહીં? ક્રિયા કાળમાં જે સમયમાં થતી હોય, તો એ સમય દર્શાવનાર જે છે એને દા પ્રત્યય લાગે છે. બરાબર? દા પ્રત્યય લાગે છે. કયા શબ્દોને? તો કે આ સૂત્રમાં આપેલા છે એ શબ્દોને. બધા સર્વનામ શબ્દો છે, એને આ પ્રમાણે લાગે છે. હવે પછી 16મું સૂત્ર છે ઇદમઃ રીલ. ઇદમઃ રીલ પ્રત્યય છે એમાં. તો રીલ પ્રત્યય છે એમાં પણ કાલેની અનુવૃત્તિ આવે છે. તો ઇદમ શબ્દને કાળના અર્થમાં રીલ પ્રત્યય લાગે છે. ઓકે, આપણે જોઈશું એ. પછી આગળ શું કહ્યું છે? અધુના. તો અધુના નિપાતનમ છે. ઇદમ શબ્દનું બીજું જે છે રૂપ, જે શું છે? એક તો રીલ પ્રત્યય બનીને બને છે કાળના અર્થમાં, અને આ એક ઇદમ શબ્દથી નિષ્પન્ન થતું બીજું છે શબ્દ, એ જે છે અધુના. અધુના જે છે એ જ અર્થ થાય જે આગળના સૂત્રથી શબ્દ બને છે એ જ. ઓકે, બરોબર. પછી દાનીમ ચ. હવે ઇદમ શબ્દ ક્યાં સુધી આવે છે? 18 સુધી છે. એટલે ઇદમ શબ્દની જ વાત કરી છે, એટલે ઇદમને દાની પ્રત્યય પણ લાગે છે.
ઇદાનીમ શબ્દ સાંભળે છે? ઇદાનીમ એ જ અર્થ થાય છે કાળના અર્થમાં. ઇદમ શબ્દનો શું અર્થ થાય છે? આ. એટલે આ કાળમાં. ક્લિયર છે? ઓકે. પછી આગળ શું છે? 19મું સૂત્ર તદોદાચ. તદ શબ્દ છે એને દા પ્રત્યય લાગે છે. તદા તદ શબ્દને પણ દા પ્રત્યય લાગે છે. પછી 20મું સૂત્ર છે એમાં શું છે? છંદસી છે, તે આપણે બહુ મહત્વનું નથી. પછી અનદ્યતને રીલ અન્યતરસ્યામ, અને પછી શબ્દો આપેલા છે સદ્ય અને બધું જે છે એ બધા શબ્દો જે છે એમાં સદ્ય પરુત પરેદ્યુ. ઓકે, જોવું પડશે મારે, મને બહુ ખ્યાલ નથી પણ લગભગ નિપાતનમ છે. ઓકે. પછી 23મું સૂત્ર જુઓ, એમાં શું કહ્યું છે? પ્રકાર વચને થાલ. હવે કઈ અનુવૃત્તિ આવે છે મને કહો પહેલા. પ્રકાર વચને થાલ એમાં અનુવૃત્તિ કઈ કઈ આવે છે? પહેલી અને પહેલા બીજા સૂત્રની તો આવે જ છે એ તો. પછી બીજા કોઈ સૂત્રની નથી ને ત્યાં. ઓકે. એટલે અહીંયા શું કહે છે? પ્રકાર વચન. જ્યારે પ્રકાર દર્શાવવાનો હોય તો થાલ પ્રત્યય લાગે છે. બરાબર? કોઈક પ્રકાર એટલે કે સર્વથા. સર્વથા એટલે બધી જ રીતે. પ્રકાર વચન એટલે શું છે? બધી જ રીતે. એટલે પ્રકાર વચને થાલ. ઓકે. એના પછી છે પ્રકાર વચનને એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 26 સુધી. એટલે પ્રકાર વચન એ અર્થમાં જ કહેલું છે અને એને થાલ પ્રત્યય કયા શબ્દને લાગે? તો જે બીજા સૂત્રમાં કહેલા છે એ. સામાન્ય છે, થાલ પ્રત્યય બધાને લાગે. પણ ઇદમ શબ્દ હોય તો થમું. પ્રકાર વચને શું લાગે? થમું. એટલે ઇથમ. ઇથમ એટલે શું? આ રીતે. ઓકે. ઇથમ એટલે આ રીતે, કારણ કે ઇદમ શબ્દ છે. ઇદમ શબ્દને થમુ પ્રત્યય લાગીને ઇથમ બન્યો શબ્દ. એટલે થશે આ પ્રમાણે. ઓકે. પછી આગળ છે કિમશ્ચ. તો કિમશ્ચ એટલે કિમ શબ્દને પણ કયો પ્રત્યય લાગે છે? થમુ. થમુ પ્રત્યય. બરાબર? એટલે કથમ છે ને? કથમ શબ્દ છે કે નહીં? સાંભળેલો છે કથમ શબ્દ? એટલે કથમ. કથમ એટલે શું? પ્રકાર. કેવી રીતે? બરોબર. ઓકે. પછી થાહા હેતો છંદસી આપણે કામનું નથી. થઈ ગયા પૂરા આટલા 26 સૂત્ર? બરોબર. હવે આપણે જોઈએ એક પછી એક સૂત્ર. 7મું સૂત્ર છે પંચમ્યાહા તસે. હવે તમારી પ્રથમાવૃત્તિ છે એને ખુલ્લી રાખજો બધા. બરોબર. એટલે મેં અર્થ તો કહી દીધો છે. હવે આપણે જોઈએ અહીંયા શું કહ્યું છે. ઓકે. વૃત્તિ જે છે એ વાંચો કોઈ એમાંથી એક પછી એક, એટલે થોડુંક રીડિંગ પણ સુધરે. હાજી. હા, કોણ? બેલાબેન વાંચો. મારી જોડે ચોપડી નથી, હું એપ માંથી જોઉં છું. બુક નથી લઈને અહીંયા આગળ. પ્રથમાવૃત્તિ એમાંથી વાંચો. વૃત્તિ તો ખબર પડે છે કે નહીં? એમાં કાશિકા વૃત્તિ હશે જો. ઓકે. ત્યાં સુધી હર્ષાબેન તમે વાંચો. બીજા સૂત્રનું કાઢી રાખજો તમે. પંચમ્યા તસ્સીલ. ના, વૃત્તિ વાંચો. અનુવૃત્તિ. અચ્છા વૃત્તિ વાંચું છું. હા. કિમ સર્વનામ બહુ ઇત્યેતેભ્યઃ પંચમ્યન્તેભ્યઃ પ્રાતિપદિકે ભયસ્તસ્સીલ પ્રત્યયો ભવતિ. બરોબર. ઓકે. એટલે શું કહ્યું છે? પંચમ્યંત કિમ સર્વનામ બહુને તસિલ પ્રત્યય લાગે છે. એનો અર્થ છે કે તસિલ પ્રત્યય પંચમી વિભક્તિના અર્થમાં બીજો વિકલ્પ છે.
બરાબર. બીજો વિકલ્પ છે, આપણે જોયું હતું કે વા શબ્દ આવે છે. અહીંયા જોઈએ આપણે પહેલા, અને પછી હું તમને એ સમજાવું વિકલ્પનું. કિમ શબ્દ છે. હવે એક આપણે શબ્દ લીધો કિમ સર્વનામ બહુભ્યઃ અદ્વયાદિભ્યઃ. એમાં પહેલો શબ્દ શું છે? કિમ. તો કિમની પંચમી વિભક્તિ શું થાય? કસ્માત થાય. તો કસ્માત જે છે પંચમી અંત, એટલે પંચમી વિભક્તિ અર્થમ કહ્યું છે. એટલે પંચમી વિભક્તિ કહો છે કસ્માત, એનો અર્થ થાય ને પંચમી વિભક્તિ અર્થ શું થાય? કસ્માત. અકસ્માત જે છે એને તસિલ પ્રત્યય લાગે છે. તસિલ માંથી શું રહે છે? માત્ર તસ રહે છે. તસિલ માંથી તસ રહે છે. હવે અકસ્માત છે એને તસિલ પ્રત્યય લગાવ્યો, તસ રહ્યું. હવે એ કસ્માત જે છે એમાં સુપ પ્રત્યય ઉમેરેલો છે પંચમી વિભક્તિનો. એટલે આપણે આ સૂત્ર છે સુપો ધાતુ પ્રાતિપદિકયોઃ. આ સૂત્રથી આવું હંમેશા સમાસમાં પણ કરવાનું હોય. આ એક પ્રક્રિયા છે તદ્ધિતમાં, કે જે અર્થમાં છે એટલે કસ્માત શબ્દ છે અને કસ્માતને તમે લગાયો તસિલ પ્રત્યય. હવે તમારે આનાથી એનો લોપ કરી દેવાનો. પંચમી વિભક્તિનો જે પ્રત્યય છે એનો લોપ થઈ જાય, એટલે ફરી પાછું શું થાય? પ્રાતિપદિક થઈ જાય. શેનાથી પ્રાતિપદિક સંજ્ઞા મળે છે? એકચ્યુઅલી અહીંયા આ સૂત્રને આગળ લેવું પડે, પણ એપ્લિકેશનમાં છે ને એ આપી દીધું હોય છે. ઓકે, એટલે કિમને જે છે એ કિમ થઈ ગયું. કસ્માતમાંથી સુપ પ્રત્યય કાઢી નાખ્યો એટલે પ્રાતિપદિક કિમ થયું. એટલે કિમ અને તસ. હવે તસ પ્રત્યય લાગેલો છે. હવે કિમ શબ્દને માટે કોઈ આદેશ છે? જુઓ, કોઈ આદેશ છે ખરો? 3, 4, 5, 6 માં આદેશ છે કોઈ? કિમ શબ્દનો કોઈ આદેશ નથી, પણ છતાં પણ આદેશ છે. ક્યાં આદેશ છે? તો 7, 3, 103. ઓકે, સૂત્ર છે કારણ કે વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે એટલે ત્યાંના વિભક્તિ સેક્શન વાળા જે સૂત્રો છે એ પણ અહીંયા લાગી શકે. અંગ કાર્ય થાય. બરોબર, આ અંગ કાર્ય અંતર્ગત છે. જ્યારે પણ પ્રત્યય લગાવો એના પછી શું થાય? અંગ કાર્ય થાય. અને અંગ કાર્ય અંતર્ગત જે વિભક્તિ માટેનું અંગ કાર્ય છે એમાં થોડાક સૂત્ર છે એ અહીંયા લાગુ પડે છે, અને આપણે જોઈશું પછી નીચે. એટલે એનો આદેશ શું થયો? કિમનો કુ આદેશ થયો. કિમનો શું આદેશ થયો છે? કુ આદેશ થયો. અને કુ અને તસ શું થયો શબ્દ? કુતઃ. તસનું શું થઈ ગયું? વિસર્ગ થઈ ગયો. એટલે કુતઃ. કુતઃ નો અર્થ શું થાય? ક્યાંથી એ જ અર્થ કસ્માતનો થાય. જે અર્થ કસ્માતનો છે એ જ અર્થ કુતઃનો થાય. એટલે કસ્માતનો કયો અર્થ છે? તો કે પંચમી વિભક્તિ છે. તો પંચમી વિભક્તિમાં જે કોઈ અર્થ થતા હોય એ બધા જ કુતઃ એને પણ લાગુ પડે. ક્લિયર છે? કોઈને પૂછવું હોય તો પૂછો. ઓકે, તો હવે પછી આપણે આ સેક્શનમાં જોઈએ, આ સૂત્રો જોઈ લઈએ. 7, 2, 102 કાઢો. ઓકે, શું કહ્યું છે? ત્યદાદીનામ અહ. ત્યદાદીનામ કઈ વિભક્તિ છે? ષષ્ઠી બહુવચન. ષષ્ઠી વિભક્તિ બહુવચન એટલે શું કહેવાય એને? ષષ્ઠી વિભક્તિને શું કહેવાય? સ્થાની. સ્થાની. સંબંધ ક્યાં આવે? સૂત્રમાં કોઈ જગ્યાએ સંબંધ નથી દર્શાવે. સૂત્રમાં ષષ્ઠી વિભક્તિ એટલે શું કહેવાય? સ્થાની. ઓકે, સ્થાની જે છે એ. અને પ્રથમા વિભક્તિમાં શું હોય? આદેશ. બરાબર, આદેશ હોય. એટલે અહીંયા આદેશ શું છે? અ છે.
આદેશ શું છે? અહ એટલે અ આદેશ છે. હવે આદેશ જે છે, આદેશ જ્યારે હોય ત્યારે પેલા પરિભાષા સૂત્ર લાવવાના મગજમાં. અનેકાલશિત સર્વસ્ય. સામાન્ય સૂત્ર શું છે? સામાન્ય સૂત્ર હા બોલો બોલો મયુરીબેન. અલોન્તસ્યમાં અલોન્ત્યસ્ય. સામાન્ય નિયમ છે કે છેલ્લો વર્ણ બદલાય. પણ જો અનેકાલ શિત સર્વસ્ય, અનેકાલ હોય તો આખા સ્થાનીને બદલી નાખે, અથવા તો શિત પ્રત્યય હોય તો પણ આખા સ્થાનીને બદલી નાખે. અપ્રત્યય કેવો છે? અનિકાલ છે? નહીં. અનિકાલ છે? અ નથી. શિત છે? નથી. એટલે એ અલોન્ત્યસ્ય પરિભાષાને આધારે છેલ્લા વર્ણને બદલશે. બરોબર. હવે આપણે જોઈએ કે ત્યદાદિ. તો ત્યદાદિ ગણસ્ય શબ્દાનામ વિભક્તિ પ્રત્યયે અકારાદેશ ભવતિ. તો ત્યદાદિને અ આદેશ થાય છે જ્યારે વિભક્તિ પ્રત્યય પછી હોય. આ બધા જે તસિલ વગેરે પ્રત્યયો લગાવીએ છીએ અને વિભક્તિ પ્રત્યયને પ્રાપ્ત થાય છે સંજ્ઞા, એટલે વિભક્તિ સંજ્ઞા છે અહીંયા, એટલા માટે ત્યદાદિને અ આદેશ થાય છે. અલોન્ત્યસ્ય પરિભાષાને આધારે છેલ્લા વર્ણને સ્થાને પરિવર્તન થશે. હવે ત્યદાદિ ક્યાં શોધવાનું? તો કે સર્વનામમાં શોધવું પડે આપણે, ખરું ને? સર્વનામ અંતર્ગત જ શોધવું પડે. તો કયા શબ્દો આવે છે? જો ત્યદાદિ કયું છે? બરોબર, અહીંયા છે ત્યદ. ત્યદાદિ છે, એમાં અદ્વયાદિભ્ય છે એટલે અહીંયા બહુ સુધી જ આવશે. અહીંયા જે છે કિમ અને બહુ એક્સ્ટ્રા ઉમેરેલું છે. ઓકે, પહેલા આગળ જોવા દો. બરોબર, જો આમાં પૂરું છે, આખા બધા જ આપેલા છે સર્વાધિગણના. આમાં ત્યદાદિ એટલે શું છે? અહીંયાથી શરૂ કરવાનું અને ક્યાં સુધી? એક સુધી. કેમ? કારણ કે અદ્વયાદિભ્ય કયું છે, પણ એમાં કિમ શબ્દ આવી જશે. કિમ અને બહુ એક્સ્ટ્રા એક એડ થાય છે. ક્લિયર? એટલે ત્યદાદિ એટલે શું? ત્યદ, તદ, યદ, એતદ, ઇદમ, અદસ, એક. આ બધાને જ્યારે પણ વિભક્તિ પ્રત્યય લાગે ત્યારે એનો છેલ્લો જે છે વર્ણ એને આદેશ થાય છે અ. એટલે જ્યારે સુઅવજસ પ્રત્યય લગાવીએ ત્યારે પણ આ જ વસ્તુ છે, કારણ કે સુઅવજસ એ પણ શું છે? વિભક્તિ પ્રત્યય છે. અને વિભક્તિ પ્રત્યય લાગે એટલે છેલ્લે શું થઈ જાય? ત્યાં એનો છેલ્લા વર્ણનો અ આદેશ થાય છે. ક્લિયર છે? છેલ્લા વર્ણને સ્થાને અ આદેશ થાય. એટલે તદ હોય તો દકારની જગ્યાએનો શું આદેશ થાય? ત અને પછી અ. યદ હોય તો ય અને પછી અ, અને પછી અતો ગુણેથી એક જ રહે છે. ઓકે, બરોબર. જતું રહ્યું આપણે. બરોબર, એટલે ત્યદ, તદ, યદ, એતદ, ઇદમ, અદસ, એક અને કિમ, આ બધાના સ્થાને શું થાય છે? ત્યાં આદેશ થાય છે અ. ઓકે, હવે અહીંયા ઉદાહરણ આપું છું યદનું. જસ પ્રત્યય લગાવ્યો. જસ ક્યાં આવે છે? જસ ક્યાં આવે છે? યાદ છે કોઈને? પ્રથમા વિભક્તિ બહુવચન છે. બરાબર, યદ શબ્દ. અને જસ પ્રત્યય લગાવ્યો. હવે ત્યદાદિનામ અહ, આ સૂત્રથી શું છે? ય અને પછી દકારના સ્થાને અ આદેશ થશે. અને પછી અતો ગુણેથી શું થાય છે? એક જ રહે છે. બંનેના સ્થાને પૂર્વ આદેશ એટલે ય રહ્યો. અને પછી જસ છે. હવે જસનું પછી નપુંસકલિંગ શબ્દ છે. આ નપુંસકલિંગ શબ્દ બનાવો છે આપણે, એમ એટલા માટે જસના સ્થાને ઓકે જસશી એ તો દ્વિવચનનું છે. સુઅવજસ અહીંયા તો ના આવે, તો ખોટું છે. ના આવે ને કે આવે? ના આવે તો આવશે જ ને સ્વામીજી.
પણ રસ્વ શી થાય ને. એટલે આ જે છે ખોટું છે અહીંયા સૂત્ર, કારણ કે યદ અને જસ લગાવવું હોય તો પ્રથમા વિભક્તિ બહુવચન પ્રત્યય લખેલો છે અને ના ના આ જે છે અને અહીંયા પણ જસ સશોષી એ સૂત્ર આવશે. બરાબર ને? કયા નંબરનું સૂત્ર છે જુઓ તો, 7-1-17 ની આસપાસ હશે. જસ સશોષી પાછળ જે છે અષ્ટાધ્યાયીમાં આમાં પાછળ ઇન્ડેક્સ છે, શોધો એમાં જસ સશોષી પાછળ ઇન્ડેક્સ છે એમાં. માં 7-1-20. 7-1-20 તો મળી ગયું. આવું જ આપે છે ને? માં રસવૈસી આવશે, રસવૈસી. એ તો બરોબર છે પણ આગળનું જસ એટલે પેલો પ્રકાર તાલવ્ય શકાર આવશે માં જસમાં આગળ. આવશે. બરોબર. ઓકે. અને પાછળ બી ઈતિ શી રસ્વ આવશે આદેશ. ગુડ ગુડ. ઓકે, પછી અહીંયા શું આવશે? રસ્વઈ. બરોબર થઈ ગયું. બસ. આ શી પછી એ વિસર્ગ આવશે ને, જસ શશો શી. ઓકે બરાબર, ક્લિયર છે હવે? ઓકે, એટલે અહીંયા શું થયું? જસના સ્થાને શી આદેશ થાય છે, નપુંસકલિંગ શબ્દ છે. પણ નપુંસકલિંગમાં એવું નથી થતું, એટલે કઈક ગડબડ છે. ઓકે, પહેલા કયું સૂત્ર હતું? શી આદેશ તો ત્યાં નપુંસકલિંગમાં જ થાય છે. માં જસ સી, જસઃ 17મું સૂત્ર છે. 7-1-17મું સૂત્ર છે, જસઃ શી. 7-1-17. જસના સ્થાને શી એવું જ કીધું ને એને, જસઃ શી તો બરોબર. એ જ આવશે ને સ્વામીજી. ઓકે, જસઃ શી. હવે એમાં તમે જુઓ અનુવૃત્તિ કઈ આવે છે? સર્વનામના 15નો સૂત્ર સર્વનામના આવે છે, પછી ઘસી ગયો સ્માર્ટ સર્વનામ છે. બરોબર, એટલે સર્વનામ છે એટલા માટે શી આદેશ થાય છે, જસનો શી આદેશ થાય છે. થયું ક્લિયર? એટલે પહેલા જે લખેલું હતું ખોટું નથી ને? કરવું પડશે ને પાછું? હા, મેં કીધું પેલા કે આ જ આવશે, પણ પછી મેં કીધું વધારે તમને ખબર હોય એટલે હું પાછી ના બોલી. ના ને, તો મને મારી ભૂલ થાય તો હવે બધું કઈ મોઢે હોય એવું તો હોય ને. કેમ કે આમાં ઓલો જસ સશોષી છે ને આ જસહશી છે એટલે. બરોબર થઈ ગયું. તો આ જે છે આમાં આ સૂત્ર આવશે ને આપણે જે સર્વનામ સ્થાન કરીએ છીએ એમાં પેલું આવે એવું. હા, એ જે સૂત્ર છે બરોબર, એ નંબર હું ભૂલી ગઈ એકચ્યુઅલી. એ જસ સશોહો શી એ ક્યાં આવે છે? જસ સશોહો શી એ છે ને તો 7-1-20 માં આવે છે. 7-1-20 માં આવે છે. બધાને ભેગો થઈ જાય છે અવાજ. હા, ક્યાં આવે છે જસ સશોષી? નપુંસકલિંગ હોય ત્યારે. બરોબર, એટલે નપુંસકલિંગ હોય ત્યારે જસ અને શસ જે છે ત્યાં એ થાય છે, એટલે નપુંસકાચ ઉપર આગળ આવે છે ને, નપુંસકાચ એની અનુવૃત્તિ આવે છે. 20મો સૂત્ર છે આ. નપુંસકલિંગ હોય તો જસ અને શસ ને શી આદેશ થાય છે. અને આપણે જે જોયું છે કે નપુંસકલિંગમાં જ જે દ્વિવચન છે એમાં પણ શી આદેશ થાય છે, અને એ ક્યાં થાય છે? પ્રથમા વિભક્તિ નંબરમાં છે ને જસઃ શી.
પણ એ તો જસહ શી છે, એ તો આના માટે સર્વનામ સર્વનામ છે. પણ સામાન્ય આ તો જે આપણે લગાવીએ છીએ નપુંસક લિંગમાં શી દીર્ઘ ઈ આદેશ થાય છે, એ કયું સૂત્ર છે? સૂત્ર સૂત્ર હા, ચંદ્રિકાબેન ખ્યાલ છે તમને? સૂત્ર નંબર નથી ખ્યાલ મને. એ પ્રથમા અને દ્વિતીય દ્વિવચન માટે છે જ ને. હા, એ જ. હમ એટલે જશહ શી એ જ છે. શોધો શોધો, ચાલો કઈક તો શોધો. એમાં અવ છે, ઓલો આપણે પ્રત્યે ઓલો શું અવજસ આઉટ એના માટે શી આદેશ છે એવું છે ને. અચ્છા, એટલે અંગ શી છે, અંગ શી એવું સૂત્ર છે. કેમ કે અવ માટે છે એટલે. હા, એટલે અંગ શી. અંગ શી એ 18મું સૂત્ર છે તે છે ને? હે ઓંગઃ આપઃ કરીને છે ને 18મું સૂત્ર, એના અંગ પછી છે તે આપઃ. જશશી. તો 7 1 18 છે. અંગ આપઃ એટલે સર્વનામ સત્ત સુધી જાય છે, બરોબર. એટલે સૂત્રમાં શું કહે છે? અંગઃ આપઃ. એટલે એ સૂત્રથી જ એ ત્યાં થતું હશે. 1 મિનિટ આપણે જોઈએ. જો તમે ચેક કરો અષ્ટાધ્યાયીમાં 7 1 18 એમાં શી ની અનુવૃત્તિ આવે છે actually. હે હા, શી ની અનુવૃત્તિ આવે છે, એટલે એ જ હોવું શી ની જોઈએ, અનુવૃત્તિ આવે છે. એ જ હોવું જોઈએ. હા બરાબર છે, એનમાં શી ની અનુવૃત્તિ આવે છે. right. તમારે એટલે પ્રથમાવૃત્તિમાં જોવું પડે. આપણે જોયેલું છે આ હા. સૂત્ર. 7 1 18 નંબરનું સૂત્ર છે. હા, 7 1 18 હમ એની વૃત્તિ વાંચું. હા, અર્થ હા, વાંચો વાંચો. આબંતાદ અંગાત ઉત્તરસ્ય અંગઃ સ્થાને શી ઇતિ અયમ આદેશઃ ભવતિ. એ શું કે છે કે અકારાંત શબ્દ નપુંસક લિંગ હોય તો અંગ જે છે એટલે પ્રથમા વિભક્તિ દ્વિવચન, દ્વિતીય વિભક્તિ દ્વિવચનના સ્થાને શી આદેશ થાય છે, એટલે દીર્ઘ ઈ આદેશ થાય છે, બરોબર. સર્વનામ હોય, ઓકે, ત્યાં જ આપણે જોઈએ તો જશ શશોહો શી એ સામાન્ય નિયમ છે, એટલે ત્યાં શી આદેશ થશે. પણ જો અકારાંત હોય તો પ્રથમા વિભક્તિ દ્વિવચન અને દ્વિતીય વિભક્તિ દ્વિવચન ત્યાં શી આદેશ થાય છે. અહીંયા સર્વનામ શબ્દ છે આ યદ, તો યદ સર્વનામ છે એટલા માટે એને શું આદેશ થાય છે? જસ શી, 17મા સૂત્રથી. એટલે શી અને શી માંથી રહે છે શું? માત્ર ઈ રહે છે. અને હવે ય અને ઈ તો કઈ સંધિ થશે? ગુણ સંધિ. આદ ગુણ થી ગુણ થઈ જશે. અ અને પછી ઈ બંને ભેગા થઈને શું થશે? પછી યે. તો સર્વનામ શબ્દ છે એમાં યતના કયા રૂપ છે? બોલો. યહ યૌ યે આવી જાય છે, બરાબર. યૌ યે, બરાબર ને? નપુંસકલિંગમાં શું છે? અદ્યતન યદ એ યાની. યદ યે યાની. યાની. એટલે અહીંયા આ રૂલ લાગુ પડશે, ત્યાં બીજો હશે, બરોબર. એનો જે આદેશ છે જસના સ્થાને જસ હોય તો વિસર્ગ આવી જાય, અસ થાય, પણ ત્યાં તો યાની છે, યાની છે એટલે ત્યાં નૂટ આગમ થતું હશે, કઈક નકાર છે ત્યાં, તો નકાર ક્યાંથી આવે? એટલે નું આગમ થાય, નૂટ આગમ થાય, એવું કઈક ને કઈક થાય. કેમ? કારણ કે સર્વનામ સ્થાન છે, બરોબર ને? નપુંસક લિંગ હોય સર્વનામ સ્થાને યાદ આવે છે કઈ આગમ થાય છે? ઓકે, બરોબર. હવે આપણે આ તો ખ્યાલ આવી ગયો ને આ સૂત્રમાં ત્યદાદિનામ અહ
તો ત્યદ વગેરે જે છે એને જ્યારે વિભક્તિ પ્રત્યે લગાવવામાં આવે છે ત્યારે એને અ આદેશ થાય છે અને અ આદેશ ક્યાં થશે તો કે છેલ્લા વર્ણને સ્થાને. ઓકે, હવે આપણે બીજે જોઈએ યદ અને ત્રલ પ્રત્યય. તો સપ્તમી વિભક્તિના અર્થમાં ત્રલ પ્રત્યય લાગે છે. તો સપ્તમી વિભક્તિ શું થશે અહીંયા શબ્દ યદનું? ય થઈ જશે. યદનું શું થાય સપ્તમી વિભક્તિ? યસ્મિન. યસ્મિન થશે. યસ્મિન અથવા તો યસ્યામ. હા, સ્ત્રીલિંગ હોય તો યસ. સ્ત્રીલિંગમાં યસ્યામ થાય અને પુલ્લિંગ અને નપુંસકલિંગમાં યસ્મિન થાય. ગમે તે લઈ શકીએ ને આપણે? લઈ શકાય કે નહીં? સ્ત્રીલિંગે લઈ શકાય અને પુલ્લિંગે લઈ શકાય, નપુંસકલિંગે લઈ શકાય. તો યસ્મિન અથવા તો યસ્યામ અને એને ત્રલ પ્રત્યય, કારણ કે સપ્તમી વિભક્તિના અર્થમાં લાગે છે. અને પછી સુપ પ્રત્યય નીકળી જાય એટલે શબ્દ શું બને? યદ. અને પછી ત્રલ પ્રત્યય લગાવે છે. આ દકારનો શું થશે? અકાર થશે. અને આ તો ગુણેથી એક જ રહેશે અને ત્રલમાંથી માત્ર ત્ર રહે છે એટલે યત્ર. હવે યત્ર જે છે અવ્યય થઈ ગયો, ખરું કે નહીં? યત્ર એ અવ્યય થઈ ગયો. અર્થ શું થાય? જ્યાં. ના ના, અર્થ અહીંયા શું થાય સંસ્કૃતમાં? જેમાં સંસ્કૃતમાં શું થાય? જેમાં અથવા તો જ્યાં. સંસ્કૃતમાં હું પૂછું છું, સંસ્કૃતમાં કઈ રીતે બોલાય? અત્ર અત્ર થાય, અત્ર થાય. યત્ર. અત્ર. યસ્મિન થાય. બીજું શું થાય? યસ્મિન. યસ. યસ્મિન થાય અથવા તો યત્ર. યત્ર થાય. યસ્યામ. યત્ર હોય અથવા તો યત્ર કો, યત્ર યસ્મિન કો અથવા તો યસ્મિન યત્ર કો યસ્યામ. અથવા તો અત્ર પણ કહેવાય ને, યત્ર અત્ર. યત્રનો યસ્યામ. અત્ર કેવી રીતે થઈ જાય? અત્ર ને યત્ર બંને શબ્દ જ જુદા છે. Okay? એકમાં આ થાય ને એકમાં તે થાય, એક એટલે જ બે ના શબ્દ meaning હોય તો ફરક અત્ર છે. થાય. જે છે ઇદમ શબ્દનો અ આદેશ થતો હોય તો અત્ર થાય. અત્ર અહીંયા તો થાય. શબ્દ શું છે? યદ છે. યસ. તો યદ હોય તો અત્ર ના થાય ને? ના થાય. ઓકે, યત્ર જ થાય એમાંથી. તો યત્રનો અર્થ થાય યસ્મિન અથવા તો યસ્યામ. 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 બરાબર. યત્રનો અર્થ શું થાય? યસ્મિન અથવા તો યસ્યામ બંને થઈ શકે. સંદર્ભને આધારે જોવાનું શું કે છે. ક્લિયર છે? પુલ્લિંગ થાય, સ્ત્રીલિંગ થાય, નપુંસકલિંગ પણ થાય. ઓકે, આગળનું સૂત્ર છે કિમઃ કહ. તો કિમ શબ્દને ક આદેશ થાય છે. સિમ્પલ છે. વિભક્તિ પ્રત્યય લાગે ત્યારે એટલે કિમને ક આદેશ થાય છે જ્યારે વિભક્તિ પ્રત્યય પછી હોય. હવે ક જે છે એકાલ છે કે અનેકાલ છે? ક અનેકાલ. ક એકાલ છે કે અનેકાલ? અનેકાલ થાય. અને કેમ? ક તો એક જ છે. ક બોલીએ ત્યારે કકાર અનેકાલ. અને કકાર બોલીએ તો એકાલ થાય. હા, ક બોલીએ તો અનેકાલ થાય, કકાર બોલીએ તો એકાલ થાય. તો ક એકાલ નથી એમ તો કયા બે છે વર્ણ એમાં? તમે ચંદ્રિકા તમે ના બોલશો. કયા બે વર્ણ છે એમાં? કકાર અને કકાર અને અકાર. એટલે શું થયું? અનેકાલ થઈ ગયું. અનેકાલ હોય એટલે સર્વ આદેશ થઈ જાય. ખરું ને? એટલે આખા સ્થાનીને બદલી નાખે એટલે કિમને સ્થાને ક આદેશ થાય છે જ્યારે વિભક્તિ પ્રત્યય પછી હોય. અનેકાલશિત સર્વસ્ય પરિભાષાને આધારે આદેશ સંપૂર્ણ સ્થાનીને સ્થાને થશે. એટલે કિમ અને પછી શું પ્રથમા વિભક્તિ એક વચન છે તો કિમને શું આદેશ થશે? ક. અને સુનું શું થશે? સુનું શું થશે? વિસર્ગ વિસર્ગ થઈ ગયો. એ તો આવડે છે તમને કે નથી આવડતું? સકાર અને સકારનો પછી વિસર્ગ થયો એટલે કહ. વિસર્ગ. બરાબર. પછી આગળ છે કિમ શબ્દને દા પ્રત્યય લગાવ્યો. કાલે દા. દા પ્રત્યય લગાવ્યો. આ કિમ શબ્દ જે છે એનો શું આદેશ થશે? ક આદેશ થશે. વિભક્તિ પ્રત્યય લગાવ્યો છે
એટલે શબ્દ શું બનશે? કદા. કદા. ઓકે, કદા લાગ્યું. પછી આગળ જે છે આપણે જોઈએ તો કિમ શબ્દને લગાવ્યું છે. યદ શબ્દને લગાવીએ તો શું થાય? યદા. કેમ યદા થાય? યદા. યદ શબ્દને આપણે દનો થાય ને, તો દકાર જે છે એનો શું થાય? અકાર આદેશ થાય આકારથી. અને અવતુ ગુણેથી એક જ રહે એટલે યદા. તત શબ્દને લગાવીએ તો તદા. કિમ શબ્દને લગાવીએ તો કદા. બરોબર ને? સર્વ શબ્દને લગાવીએ તો સર્વદા. અને સદા પણ છે એ આગળ પેલું સૂત્રમાં આપણે જોયું કે સદામાં જે સર્વને સ આદેશ થાય છે એટલે બે શબ્દ થાય, સર્વદા અને સદા. આ તમારે બધા પ્રેક્ટિસ કરવાની છે. હા, જે શબ્દો છે એ લઈ અને પછી પ્રેક્ટિસ કરજો. ઓકે, આગળનું સૂત્ર છે એમાં પણ રિપ્લેસમેન્ટ આપેલું છે. હવે જુઓ સૂત્રમાં અષ્ટાધ્યાયમાં જુઓ તમે 7:104 જુઓ. અને પછી અષ્ટાધ્યાયમાં પણ જોજો. અરે સોરી, પ્રથમાવૃત્તિમાં પણ જોજો. અનુવૃત્તિ કઈ આવે છે? વિભક્તો અંગસ્ય. બરાબર, એટલે કિમનો એક આદેશ થાય છે ક, કિમનો બીજો આદેશ થાય છે કુ. તી હો હો. તી હો હો એટલે તકારથી શરૂ થતો પ્રત્યય હોય, હકારથી શરૂ થતો પ્રત્યય હોય. બરાબર, તો તકાર કે હકારથી શરૂ થતો પ્રત્યય હોય તો કિમનો આદેશ ક નહીં થાય. શું થશે? કુ થશે. બરાબર, જે કઈ વિભક્તિ પ્રત્યય છે એ વિભક્તિ પ્રત્યય તકારથી કે હકારથી શરૂ થતો હોય તો કિમને સ્થાને આદેશ શું થશે? કુ. તો કુ કેવો છે? એકાલ છે કે અનેકાલ છે? અનેકાલ છે. કિમના સ્થાને આખું બદલી નાખશે, કિમની જગ્યાએ કુ આવી જશે. ઓકે, પછી આગળ પણ કિમ માટે જ છે. કિમ માટે જ છે. તો ક્વાતિ, તો ક્વ અને અતિ. હવે અતિ પ્રત્યય એટલે અ થી શરૂ થતો પ્રત્યય અત. અતિ શું છે? સપ્તમી વિભક્તિ. બરાબર ને? સપ્તમી વિભક્તિ છે અતિ. તો અતિનો અર્થ શું થાય? પ્રાતિપદિક શું થાય? અતિનું પ્રાતિપદિક શું થાય? અત થાય. અને અત એટલે શું? માત્ર અ. અત એટલે શું? માત્ર અ. એટલે અકારાદિ પ્રત્યય શરૂ થતો હોય તો કિમનો ક્વ આદેશ થાય છે. ઓકે, પ્રત્યય જો અકારથી શરૂ થતો હોય તો કિમને ક્વ આદેશ થાય છે. ક્લિયર છે? હવે ક્વ આદેશ કેવો છે? એકાલ છે અનેકાલ છે? અનેકાલ છે. કિમના સ્થાને ક્વ, અને એના સંદર્ભમાં બીજું પણ કંઈક કહેલું છે, જોઈશું આપણે. ઓકે, એટલે શું છે અહીંયા? કુ તી હો હો. તો કિમ ના સ્થાને કુ આદેશ થાય છે જો પછી તકાર કે હકારથી શરૂ થતો પ્રત્યય હોય. ક્લિયર છે ને? અને શું છે? અનેકાલશિત સર્વસ્ય પરિભાષાને આધારે સંપૂર્ણ સ્થાને થશે. અને આ શું છે? 7:2 નો અપવાદ છે. આગળનું જે સૂત્ર છે એમાં શું કે છે? કિમનો ક આદેશ થાય છે, પણ કે ના, જો પ્રત્યય તકાર હકારથી શરૂ થતો હોય તો કિમને સ્થાને કુ આદેશ થશે. એટલે તકારથી શરૂ થતો પ્રત્યય કયો છે? તસિલ છે, ત્રલ છે. બરોબર, એટલે તસિલ અને ત્રલ એ પ્રત્યય લાગે ત્યારે શું થાય? ત્યાં કુ આદેશ થઈ જાય. એટલે કિમ અને તસિલ, તો કિમનો આદેશ થશે કુ અને કુતઃ. ક્લિયર છે? કુતઃ.
ઓકે, ક્વાતી કયું છે આગળના સૂત્રમાં? શું કે છે? અત વિભક્તિ પ્રત્યયે કિમ શબ્દસ્ય ક્વ આદેશઃ ભવતિ. જો પ્રત્યય અત હોય, અત એટલે અ થી શરૂ થતો હોય, કિમનો ક્વ આદેશ જો પછી અકારથી શરૂ થતો પ્રત્યય હોય. હવે અનેકાલ છે સર્વસ્ય પરિભાષાને આધારે સંપૂર્ણ સ્થાનીને સ્થાને થશે. ઓકે, 7-2-103 નો અપવાદ છે. ઓકે, અહીંયા અત છે, બરોબર? અત એટલે શું? આખું ને આખું લીધું છે, અત લીધો છે એટલે તકારનો લોપ કરેલો નથી. હવે જોઈએ આમાં શું છે. તો કિમ શબ્દનો અત આદેશ થયો. હવે કિમનો આદેશ શું થાય? અનેકાલ છે એટલા માટે કિમના સ્થાને ક્વ થઈ ગયું, અને ક્વ અને પછી અ, અને પછી આગળ યસ્યેતિ ચ સૂત્ર છે, કારણ કે આ ભ સંજ્ઞા એને પ્રાપ્ત થાય. બરાબર, ભ સંજ્ઞા પ્રાપ્ત થઈ અને એટલા માટે અહીંયાથી આગળ ટી છે. કયો ભાગ ટી છે? ક્વમાં કયો ટી છે? એમાં અજ અ છે, બરાબર. છેલ્લો કયો છે સ્વર? અ છે. અ પછી બધું જે કઈ હોય તે, પણ એ તો છેલ્લો સ્વર અ છે એટલે ટી લોપ થશે એટલે અકાર જતો રહેશે, અને અકાર જતો રહે તો શું થયો? આ અ જોડાઈ ગયો એટલે શબ્દ શું બન્યો? ક્વ. બરાબર. હવે આના જ સંદર્ભમાં કે છે કે અત જે છે, ઓકે, ક અને અત કિમ છે, બરોબર. આની અંદર બીજું તો કઈ નહીં થાય, આ જ રાખવું પડશે. અત જે છે તકારનો લોપ થશે તો પણ એ આવી જશે, બરોબર. એટલે આ પ્રમાણે જ થશે. એટલે ક શબ્દ આપણને પ્રાપ્ત થાય છે. ક એનો અર્થ શું થાય? હવે અહીંયા જે છે આપણે કહીએ કે ક પ્રત્યય લગાવે છે, અત પ્રત્યય લગાવે છે, અને કિમનો ક્વ આદેશ થયો છે. ઓકે, તો ક્વ જે છે અકારાદિ પ્રત્યય, તો અકારાદિ પ્રત્યય ક્યાંથી લગાવેલું છે? કિમો અત છે, બરોબર. 5-3-12 નું સૂત્ર છે, કિમો અત. એટલે કિમ શબ્દને અત પ્રત્યય કયા અર્થમાં છે? જુઓ, 5-3-12 જુઓ. સપ્તમી વિભક્તિનો અર્થ છે, એટલા માટે ક્વ નો અર્થ શું થશે? પુત્ર એટલે ક્યાં? ક્વ નો અર્થ શું થશે? સપ્તમી વિભક્તિ એટલે શેને લગાવીએ છીએ? એની સપ્તમી વિભક્તિ થાય. કસ્મિન. બરાબર, કસ્મિન અથવા તો કસ્યામ. કસ્યામ. એ બંનેના સ્થાને શું અર્થ, શું એટલે એ જે છે બંનેનો જે અર્થ છે એ જ અર્થ અહીંયા ક્વ થી દર્શાવે છે. માત્ર ક્વ શબ્દ જ છે? ના, પુત્ર પણ છે ત્રલ પ્રત્યય લાગીને, બરાબર. એટલે બીજો શબ્દ કયો છે? પુત્ર. એ જ અર્થ છે કસ્મિન અથવા કસ્યામ. અને કસ્મિન પણ આવી શકે, કસ્મિન અથવા તો કસ્યામ. બરાબર. એટલે આ પ્રમાણે અહીંયા આને થાય છે. ક્યાં? તો ક્યાં એટલે ત્રલ પ્રત્યય લાગેલો છે અહીંયા સપ્તમી વિભક્તિમાં, એટલે સ્થાન અને સમય બંને આવી શકે. બરાબર. ખાલી કાલે અંતર્ગત જે છે એમાં માત્ર સમય દર્શાવે છે, પણ અહીંયા તો ઉપર જે છે શું છે? કાલેની અનુવૃત્તિ આવતી નથી. એટલે માટે સમય, સ્થાન અને બીજા બધા જ અર્થ અહીંયા લાગુ પડી શકે. સપ્તમી વિભક્તિના જે અર્થ હોય એ બધા અહીંયા લાગુ પડી શકે. હાજી, આરતીબેન શું પૂછવું છે? સ્વામીજી, આ કિમ નો જો ક આદેશ થતો હોય તો એમાં ક અને વ બે હલંત્ય જ છે ને, તો એમાં અ નો લોપ કેવી રીતે થયો? તમે બોલ્યા એ મને સમજાયું નહીં. કિમ નો શું છે? ક્વ આદેશ થયો એમ ને? તો ક્વ આદેશમાં ક્વ જ રહે છે, માત્ર કન્ટેન્ટ એનું ક્વ છે. હા, કન્ટેન્ટ ક્વ છે, પણ ત્યારે તમે એમ બોલ્યા ને કે અ નો લોપ થાય છે. ના, એ નથી, એ ભૂલી જાવ તમે. અહીંયા લખેલું છે એ જ બરોબર છે. ઓકે. બરાબર. અહીંયા જે લખેલું છે એ પ્રમાણે સમજવાનું છે. એટલે અતમાં જે છે મને એવું થયું કે તકાર જે છે એ જ છે, પણ એ રીતે નથી આવતું, આ રીતે જ લેવું પડશે. ઓકે. ઓકે, બરોબર. હવે આગળનું સૂત્ર છે 5-3-8. એમાં શું છે? તશેષ.
હવે તસેહે એ છઠ્ઠી વિભક્તિ એકવચન છે. તસેહ છઠ્ઠી વિભક્તિ એકવચન છે, સ્થાની છે. અને એનું પ્રાતિપદિક શું થશે? તસેહેનું હરિહિની જેમ તસી તસી થશે. બરોબર, તસી. પ્રાતિપદિક શું થશે? તસી. એટલે તસી જે છે એ તસીલથી તસીનો તસીલ આદેશ થાય છે. હવે તસી પ્રત્યય ક્યાં દર્શાવે છે? ઓકે, હવે અહીંયા શું કહે છે જુઓ, કિમ સર્વનામ બહુ એ બધાની આવે છે અનુવૃત્તિ, એ તો બધાની આવશે જ અનુવૃત્તિ ત્યાં. બરોબર, ત્યાં આ શબ્દને બહુ શબ્દને તસના સ્થાને તસીલ આદેશ થાય છે. આની પાછળનો હેતુ એ છે કે વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય, જેથી કરીને 8-2-84 સૂત્ર લાગુ પડી શકે. હવે 7-2-84 નંબરનું સૂત્ર જુઓ. સાત 2-84 માં શું કહ્યું છે? અષ્ટન આ વિભક્તો અષ્ટન આ વિભક્તૌ. ઓકે, આ આદેશ થાય છે. બરોબર, આદેશ થાય છે તો બરોબર છે, પણ અહીંયા જે છે વિભક્તિ જે છે ને વિભક્તૌ, એ વિભક્તિ શબ્દ છે, જેથી કરીને આમાં થોડું ચેન્જ. આની પાછળનો હેતુ એ છે કે વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય, જેથી કરીને જરૂર નથી અહીંયા જે છે અહીંયા કશી જરૂર જ નથી. બરોબર, એટલે આપણે જોયું કે વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એકચ્યુઅલી આને જે છે ને રાખવાની જરૂર નથી, એને વિભક્તિ સંજ્ઞા તો પ્રાપ્ત થયેલી જ છે. પછી જોઈએ, જરૂર હશે તો રાખીશું. પણ આ સૂત્ર જે છે તસી પ્રત્યય છે, એના સ્થાને તસીલ આદેશ થાય છે. હવે તસી પ્રત્યય ક્યાં દર્શાવેલો છે? તો 5-4-44 અને 5-4-45 છે, એની અંદર તસી પ્રત્યયનો આદેશ છે. જુઓ તમે, 5-4-44 અને 5-4-45 છે. એમાં શું કહ્યું છે? પ્રતિયોગે પંચમ્યાહ તસી. અહીંયા પણ પંચમી વિભક્તિના અર્થમાં છે પંચમ્યાહ તસી, એટલે પંચમી વિભક્તિના અર્થમાં તસી પ્રત્યય લાગે છે. અને એ જે તસી પ્રત્યય લાગ્યો છે એને જ તસીલનો આદેશ થાય છે. પણ એ તસીલનો આદેશ જે છે એટલા માટે અહીંયા કર્યો કે આ જે તસી પ્રત્યય લગાવે અને પછી વિભક્તિ કાર્ય કરી શકાય. બરાબર, એનો ઉદ્દેશ એટલો જ છે કે એની અંદર વિભક્તિ કાર્ય થઈ શકે. અહીંયા જે છે તસી પ્રત્યય લગાવ્યો છે એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. પંચમ્યાહ તસી કહ્યું છે, પણ એ જે શબ્દોને તસી પ્રત્યય લગાવવામાં આવે છે એનાથી એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. એટલે એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય એટલા માટે આ જે સૂત્ર જે છે આપણું 5-3, એની અંદર જે તશેષ્ટ સૂત્ર છે 5-3-8, એમાં એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય એટલા માટે એને દર્શાવેલું છે. અને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થઈ એટલા માટે વિભક્તિ કાર્ય કરી શકાય. ઓકે, અહીંયા શબ્દને આ કાઢી નાખવું, અહીંયા જરૂર નથી.
ઓકે. બરાબર. સ્વામીની તો એટલે એવું છે કે જે તસ પ્રત્યય છે આ 26 ની અંતર્ગત છે પહેલા 26 તો બી નથી મળતી વિભક્તિ પ્રત્યયને. અહીંયા જે 5, 4, 44 નંબરનું સૂત્ર છે એની અંદર વિભક્તિ એવો અનુવૃત્તિ આવતી નથી. બરાબર. વિભક્તિ એવી અનુવૃત્તિ એમાં આવતી નથી. છે કોઈ જગ્યાએ? જુઓ, વિભક્તિ સંજ્ઞા જો પ્રાપ્ત થાય તો વિભક્તિ કાર્ય કરી શકાય, પણ વિભક્તિ સંજ્ઞા એને પ્રાપ્ત થતી નથી. હવે આ જે પંચમ્યાહ તસી જે છે એમાં પ્રતિયોગે, પણ એમાં જુઓ તમે ઉપરથી અનુવૃત્તિ આવે છે કઈક? કારકાદંત્યરસ્યામ અન્યતરસ્યામ એટલે વિકલ્પ છે. બરાબર, એની અનુવૃત્તિ આવે છે. હવે એની નીચે વાર્તિક છે. આદ્યાદિભ્ય ઉપસંજ્ઞાનમ, તો આદ્યાદિ ગણના શબ્દો છે અને આદ્યાદિ ગણના શબ્દોને તસી પ્રત્યય લાગે છે. આદ્યાદિ ગણના શબ્દોને તસી પ્રત્યય લાગે છે અને આદ્યાદિ ગણ જે છે એમાં કઈ છે આદ્યાદિ ગણ? આદ્યાદિ ગણ છે જોવું પડશે. ઓકે, આપણે આને નેક્સ્ટ ટાઈમ રાખીએ. બરોબર, આમે સમય થઈ ગયો છે તો થોડુંક વધારે સ્પષ્ટતાથી નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ એટલું વસ્તુ છે કે જે તસી પ્રત્યય લાગે છે એ તસીના સ્થાને તસીલ આદેશ થાય છે, જેથી કરીને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય અને પછી વિભક્તિ કાર્ય કરી શકાય. શેને લાગે છે, કઈ રીતે લાગે છે, આપણે સ્પષ્ટતાથી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. મારો પ્રશ્ન એ છે કે આપણે આ 5-3 ની અંતર્ગત જ છે, એટલે 26 સૂત્રોની વચ્ચે જ આ તસ એટલે તસ શું આપ્યું છે, તસેશ આપ્યું છે, તો એ પ્રત્યય નથી, તો તસી પ્રત્યય જ છે ને, તો એને ના મળે વિભક્તિ સંજ્ઞા? હા, એટલા માટે ત્યાં મૂક્યું ને સૂત્ર 5, 3, 8 નંબરનું સૂત્ર તસિશ્ચ કેમ મૂક્યું ત્યાં? તો ત્યાં એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આગળ જે સૂત્ર લગાવેલું છે 5, 3, 45 ત્યાં એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત નથી થતી. બરાબર છે, એટલે અહીંયા આગળ આવે છે. પેલી બાદથી અહીંયા આવે દર્શાવ્યું છે કે તસીને પણ તસીલ પ્રત્યય લાગશે, એમ તસીને સ્થાને તસીલ આદેશ થશે, જેથી કરીને એને વિભક્તિ સંજ્ઞા પ્રાપ્ત થાય. બંનેનું કન્ટેન્ટ તો તસ જ છે. બરાબર, કન્ટેન્ટ તો શું થાય? અહીંયા તસી છે એમાં પણ તસ રહે છે, તસીલ છે એમાં પણ તસ જ રહે છે. ક્લિયર છે? ખ્યાલ આવી. હા, હવે ક્લિયર થઈ. હાજી, નેક્સ્ટ ટાઈમ જોઈએ આપણે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.